નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની જે લેખિત પરીક્ષાના જે મેરિટ છે, સાથે જ મિત્રો લેખિત પરીક્ષાના તારીખને લઈને જે મહત્વના અપડેટ્સ આવ્યા છે તેના વિશે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો જે છે સબસ્ક્રાઇબ કરીને સાથે જ મિત્રો બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી એકદમ ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ઓગસ્ટ મહિનામાં એટલે કે 5 ઓગસ્ટના રોજ ગુજરાત એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર સવર્ગની જે છે તે મિત્રો 7,000 જેટલી જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન જે છે તે આવેદનો મંગાવવામાં આવ્યા હતા. મિત્રો, નોટિફિકેશનમાં જે ડ્રાઈવરની જગ્યાઓ 4,062 અને કંડક્ટરની જગ્યાઓ 3,342 મિત્રો જે છે તે દર્શાવવામાં આવી હતી. આપ સૌ જાણો છો તે પ્રમાણે ડ્રાઈવર અને કંડક્ટર બંનેમાં મિત્રો જે છે તે શરતી 1 અને શરતી 2 જગ્યાઓ સરકાર સામે મંજૂરી માટે મૂકવામાં આવી હતી. જેમાં ડ્રાઈવરની જે મિત્રો લેખિત પરીક્ષા છે જે 28 જાન્યુઆરી 2024ના રોજ રવિવારના રોજ લેવાઈ ગઈ છે અને મિત્રો ડ્રાઈવરની સંખ્યામાં મિત્રો 978 નો ઘટાડો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે જે શરતી 1 અને શરતી 2 ની મિત્રો જે જગ્યાઓ સરકાર સામે મૂકવામાં આવી હતી તેના સામે સરકારે મિત્રો ખૂબ જ ઓછી જગ્યાઓ મંજૂર કરતા કુલ 4,062 ની સામે 3,084 જેટલી જગ્યાઓ માટે જે છે તે ડ્રાઈવરની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. મિત્રો, એ જ રીતે 3,342 જગ્યાઓ જે કંડક્ટરની છે તેમાં શરતી જે જગ્યાઓ છે શરતી 1 અને શરતી 2 તે સરકાર કેટલી જગ્યાઓ મિત્રો સુધારશે, ઘટાડશે કે વધારશે એ તો મિત્રો આવનાર સમય જ બતાવશે, પરંતુ જે રીતે ડ્રાઈવરમાં મિત્રો જગ્યામાં ઘટાડો મૂકી અને કાપ મૂકવામાં આવે છે તે જોતા લાગી રહ્યું છે કે કંડક્ટરની જે જગ્યાઓ છે તેમાં પણ મિત્રો ઘટાડો કરવામાં આવી શકે છે અને કંડક્ટર માટે મિત્રો જે છે તે અંદાજિત 2500 થી 2700 જગ્યાઓ જે છે તે બહાર પાડી શકે છે. એટલે કે સરકાર દ્વારા 700 થી લઈ 800 થી લઈ અને મિત્રો 500 થી લઈને 800 જગ્યાઓ જે છે તે ઘટાડી શકાય છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ફોર્મ ભરવાનો સમયગાળો 7 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધીનો હતો અને શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરી દેવામાં આવી છે. ગત ભરતીઓમાં જે શૈક્ષણિક લાયકાત હતી ધોરણ 10 પાસના 40%, ધોરણ 12 પાસના 20% અને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકના 10%, એમ કરીને કુલ 70 ગુણ સાથે જ મિત્રો 100 માર્ક્સની જે ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી તેમાં મેળવેલા ગુણના 30%, એમ કરીને મિત્રો 100 ગુણનું મેરિટ બનાવવામાં આવતું હતું. જ્યારે હવે સીધું ડ્રાઈવર અને કંડક્ટર બંનેમાં મિત્રો લેખિત પરીક્ષાનું જે મેરિટ બનશે તેના પરથી જ મિત્રો જે છે તે નોકરી ઓર્ડર મળવાના છે. એટલે કે શૈક્ષણિક લાયકાત ફક્ત ને ફક્ત મિત્રો જે છે તે મેરિટમાં આવવા માટે, પરીક્ષા આપવા માટે અત્યારે હાલ અનિવાર્ય છે, જ્યારે પહેલા શૈક્ષણિક લાયકાત જે છે તે નોકરી મેળવવા માટે પણ ખૂબ જ જરૂરી હતી, કારણ કે શૈક્ષણિક લાયકાતના જે ટકાવારી છે તે પહેલા ગણવામાં આવતી હતી, હવે ગણવામાં આવતા નથી. મિત્રો, લેખિત પરીક્ષા માટે મિત્રો અત્યારે હાલ 342 જગ્યાના 15 ગણા ઉમેદવારો ગણીએ જગ્યાના 15 ગણા પ્રમાણે, તો 342 ના 15 ગણા એટલે કે 50,130 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો જે ઉમેદવારો મિત્રો લેખિત પરીક્ષામાં ટોપ મેરિટમાં આવશે તેવા વિવિધ કેટેગરી વાઇઝ જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે 5,013 ઉમેદવારોને હાલના સમય જોતા મિત્રો જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી અને મિત્રો જે છે તે મેરિટમાં આવતા ઉમેદવારોને નોકરીના ઓર્ડર ફાળવવામાં આવશે. મિત્રો, કંડક્ટરની કુલ જગ્યાઓ છે 342 છે. તેના માટે મિત્રો ઓનલાઈન ફોર્મની વાત કરીએ તો કુલ 1.5 લાખ કરતા પણ વધારે ફોર્મ ભરાયા છે, જેમાંથી 1,35,000 જેટલા ફોર્મ કન્ફર્મ થયા છે. એટલે કે 1,35,000 ફોર્મમાંથી કુલ 50,130 ઉમેદવારોને જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મિત્રો, શા કારણે વિલંબ થયો મિત્રો મેરિટ આપવામાં? તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલ જીએસઆરટીસીના ભરતી બોર્ડના તમામ અધિકારીઓ ડ્રાઈવર સંવર્ગની જે લેખિત પરીક્ષા છે તેના પાછળ મિત્રો જે છે તે બીજી હતા અને હમણાં જ મિત્રો ગત રવિવારે એટલે કે 28 જાન્યુઆરીના રોજ તેની પરીક્ષા સંપન્ન થઈ છે. તો હવે મિત્રો જે છે તે અધિકારીઓ કંડક્ટરના મેરિટ પર ફોકસ કરી શકશે અને ખૂબ જ ટૂંક સમયમાં એટલે કે હવે આગામી મિત્રો 15 થી 20 દિવસમાં આ મેરિટ તૈયાર થઈ અને કંડક્ટરનું મેરિટ મિત્રો જે છે તે આપ સૌને મળી જશે તેવું લાગી રહ્યું છે. એટલે કે ડ્રાઈવરની લેખિત પરીક્ષામાં વ્યસ્ત હોવાના કારણે મિત્રો અધિકારીઓ આ મેરિટ જે છે તે આવવામાં મોડું થયું છે. મિત્રો, હવે જો મિત્રો મેરિટ આવ્યા પછી શું થશે? તો મિત્રો મેરિટ સૌથી પહેલા કામ ચલાવવું જે મેરિટ બહાર પાડવામાં આવશે જીએસઆરટીસી દ્વારા. ત્યારબાદ મિત્રો જે તે ઉમેદવારોને આના સામે વાંધો હશે તો દિન 7માં જે છે તે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે અને ત્યારબાદ જીએસઆરટીસીની મિત્રો એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા એ વાંધા અરજીઓને મિત્રો સાંભળવામાં આવશે, નિકાલ કરવામાં આવશે અને જેટલા ઉમેદવારોનો મિત્રો મેરિટ યોગ્ય ઠરશે અને જે ઉમેદવારો મેરિટમાં સમાવિષ્ટ થશે તે મેરિટ ઉમેદવારોને સમાવિષ્ટ કરી અને ત્યારબાદ ફાઇનલ મેરિટ જે છે તે બહાર પાડવામાં આવશે. અને આના માટે લગભગ મિત્રો 1 થી 1.5 મહિનાનો સમયગાળો જે છે તે સરકાર લઈ શકે છે. એટલે કે 1.5 મહિનાનો સમયગાળો જઈ શકે. ગત ડ્રાઈવરની જે ભરતી હતી તેમાં પણ મિત્રો આવું જ થયું હતું. કુલ 28 નવેમ્બરના રોજ મિત્રો મેરિટ બહાર પડ્યું હતું અને ફાઇનલ જે મેરિટ છે તે મિત્રો 4 જાન્યુઆરીના રોજ બહાર પડ્યું હતું. એટલે કે લગભગ
1 મહિનો અને ઉપર 7-8 દિવસ જેટલો સમય મિત્રો એસટી નિગમ દ્વારા ડ્રાઈવરના ફાઇનલ મેરિટને કન્ફર્મ કરવામાં થયો હતો. તે જોતા એવું લાગી રહ્યું છે કે જીએસઆરટીસી કંડક્ટરના મેરિટને પણ ફાઇનલ કરતા 1.5 મહિનાનો સમયગાળો લાગી શકે છે. એટલે કે અત્યારે હાલ જે મેરિટ બહાર પડશે તેના સામે વાંધા અરજી, ત્યારબાદ વાંધા અરજીના નિકાલ માટેનો સમયગાળો 1.5 મહિનાનો અને ફાઇનલ મેરિટ બહાર આવ્યા પછી મિત્રો લેખિત પરીક્ષાનો જે સમયગાળો છે તે મિત્રો ઓછામાં ઓછો 1 મહિનો બીજો પકડીને ચાલવાનો. એટલે કે જે ટોટલ સમયગાળો છે તે મિત્રો ફાઇનલ કામચલાઉ મેરિટ બહાર પડ્યા પછી જે છે તે 2 થી 2.5 મહિના સુધી પરીક્ષા લેવાશે નહીં, લેખિત પરીક્ષા. અને આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો આવનાર માર્ચ મહિનાના અંત સુધીમાં ગુજરાત સહિત ભારત દેશમાં લોકસભાની ચૂંટણીઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે મિત્રો. અને આચારસંહિતા લાગુ થતા જ મિત્રો તમામ જે સરકારી ભરતી છે તેમજ સરકારી યોજનાઓ અને કામકાજ જે છે તે બ્રેક લાગી જશે તેને. અને 1.5 થી 2 મહિના જેટલા સમયગાળા દરમિયાન મિત્રો તમામ જે ભરતીઓ અને તમામ યોજનાઓ સાથે સરકારી કામકાજો ઠપ થઈ જશે. એટલે આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે મિત્રો કંડક્ટરનું જે ફાઇનલ મેરિટ છે તે મિત્રો હવે મેરિટ ફેબ્રુઆરી મહિનામાં ગમે ત્યારે આવી શકે છે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છે 8 તારીખે, એટલે આગામી 20 દિવસની અંદર ગમે ત્યારે મિત્રો જે છે તે કંડક્ટરનું જે છે તે કામ ચલાઉ મેરિટ જીએસઆરટીસી નિગમની વેબસાઇટમાં રિક્રુટમેન્ટ વિભાગમાં મૂકી દેવામાં આવશે. ત્યારબાદ જે છે તે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવશે અને તેનો નિકાલ કરવાનો સમયગાળા સાથે કુલ આ બધી પ્રક્રિયા પત્તા લગભગ મિત્રો 15 એપ્રિલ સુધીનો સમયગાળો નીકળી જશે. તો મને તો પણ એવું રીતે દેખાઈ રહ્યું છે કે જો કદાચ એસટી નિગમ દ્વારા ફેબ્રુઆરીના અંતમાં જો મેરિટ નિગમ કંડક્ટરનું મેરિટ બહાર પાડવામાં આવશે મિત્રો, તો મિત્રો જો વાંધા અરજી મંગાવી અને તેનો નિકાલ કરવાના સમયગાળા દરમિયાન જ મિત્રો જે છે તે આચારસંહિતા લાગુ પડી જશે. હાલ સમય જોતા એવું લાગી રહ્યું છે, કારણ કે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે છે તે ગમે ત્યારે ચૂંટણીઓ જાહેર કરી દેવામાં આવશે મિત્રો. આ તમામ પરીક્ષાઓ અને તમામ સંભાવનાઓ જોતા મિત્રો કંડક્ટરની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે, તો જે રીતે લોકસભાની ચૂંટણીની હાલ વાત થઈ રહી છે અને હાલ જે આપણે પ્રક્રિયા સમજી રહ્યા છે જીએસઆરટીસીની કામ ચલાઉ મેરિટથી લઈને ફાઇનલ મેરિટ બહાર પડી અને પરીક્ષાની તારીખ જાહેર કરવા સુધીની જે 2 થી 2.5 મહિનાનો સમયગાળો જોતા જે છે તે કંડક્ટરની લેખિત પરીક્ષા ચૂંટણી પહેલા કરવી અશક્ય લાગી રહી છે. એટલે કે કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે તે સંભવિત મિત્રો મે મહિનાના અંતમાં અથવા તો જૂનના જે છે તે 2024માં ગમે ત્યારે લેવાઈ શકે છે મિત્રો. આશા રાખીશું કે મિત્રો કંડક્ટરની પરીક્ષાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો, મેરિટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ સમાચાર સુખદ હશે એવી આશા છે. જય હિન્દ, અસ્તુ.